જય સ્વામિનારાયણ ભક્તો, હું છે ને ડ્રાઈવ કરી રહ્યો છું, તો હોશ ઉડી ગયા છે આમ જોવા જઈએ તો. 22 દિવસ પહેલા સ્વામીએ કહી દીધું કે હું ધામમાં જવાનો છું 22 દિવસ પછી. 22 दिन पहले उन्होंने कह दिया था कि आज से 22 दिन बाद स्वामीनारायण भगवान मुझे लेने के लिए आएंगे. વાવ મેન, આ લાઈક ભર કળીકાળમાં આવું થઈ શકે? લાઈક હાઉ ઇઝ ઇટ ઇવન પોસિબલ, રાઈટ? ખુરશી ઉપર બેસી ભગવાનની આરતી ઉતારી, પોતાની હાથે કંઠી પહેરી અને સીધું ધામમાં વ્યા જાય, માથું નમી જાય. આ કોઈ છોકરાનો ખેલ છે? આ પરમાત્માના પ્રગટપણા વિના શક્ય છે એમ માનો છો તમે? મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, એ કીર્તન યાદ આવી ગયું. જ્ઞાનજીવન સ્વામીનું છે, આવશે વાલો આવશે, જરૂર આવશે, આપેલો કોલ વાલો પાડશે. જો એના થઈને રહીશું તો એ આવશે જ. હવે હું તમને જમો મહારાજ કેમ લોન્ચ કર્યું છે ને એનો પર્પસ કહેવા માટે આ વિડીયો બનાવ્યો છે. દિલની ભાવના હતી આ કથા મેં સાંભળેલી અને મારે ભગવાનને જમાડવા હતા બધે. કારણ કે કોઈ આપણે બહાર ફરવા જઈએ કે કંઈક જઈએ, રાઈટ, તો ભગવાનને તો જમાડી જ નથી શકતા આંખ બંધ કરીને મારા જમી લો. એટલે પણ લાઈવ છે આપણી જોડે, રાઈટ ધેર, તો એમને કેમ નહીં જમાડવાના? રાઈટ, આંખ બંધ કરી માનસી કરવી જોઈએ, ના નહીં કહેતો, એ તો કરવી જ જોઈએ, પણ ભગવાન તો લાઈવ છે ને, તો કેમ નહીં જમાડે? એટલે આપણે જીમમાં પણ ભગવાન, વેકેશન પર પણ ભગવાન, પ્લેનમાં પણ ભગવાન, એરપોર્ટ પર પણ ભગવાન, બધે ભગવાન, કેમ નહીં? અને બધે ભગવાનને જમાડીશું અને શુદ્ધતાથી જમાડીશું. કેમ ના જમાડાય? મહારાજને જમાડાય ને. મહારાજ જમે ભાવના ભૂખ્યા, ભાવ હોવો જોઈએ, ભાવ સાચો. એવો ભાવ હોવો જોઈએ તો હરિ સ્વરૂપ સ્વામી શીખવાડે છે. સાંભળો, મારા કરતા કરતા રસોઈ બનાવો એટલું પર્યાપ્ત નથી, પણ જુઓ, હું ભગવાનને માટે થાળ બનાવું, થાક ઉતરી જાય. એટલું જ નહીં, એ બધી રસોઈ બન્યા પછી પોતાને એમ થાય જે બધાને જમાડવાના છે ને એ કોઈ ચંદુ મનનું કનનું ઘરનું નથી, તો બધામાં બેઠેલો ભગવાન છે, એ ભગવાનને હું જમાડું. અમે જમો મહારાજ લઈને કેમ આવ્યા? કારણ કે ઘરે ઘરે જઈને ભગવાનને જમાડશું અને એ પ્રસાદ ભગવાનના ભક્તો જમશે.